ગુજરાત રાજ્યના ગીર વિસ્તારના પ્રખ્યાત લડાયક યોદ્ધા અને અથાગ ખેડૂત નેતા પ્રવીણ રામના ગુસ્સિયા ગીર સ્થિત નિવાસ સ્થાને ગતરોજ સાંજે વિશિષ્ટ મહેમાનોની હાજરી લાગી હતી. તો તલાલા વિધાનસભા ક્ષેત્રના પ્રભારી દેવેન્દ્રભાઈ સોલંકી, બોરવાવ તાલુકા પંચાયતના સદસ્ય વિપુલભાઈ શિંગાણા તથા ગીર સોમનાથ જિલ્લાના સામાજિક અગ્રણી ડીવી સોલંકીએ પ્રવીણ રામ અને તેમના પરિવારજનોની મુલાકાત લઈને તેમના સમર્થનને પ્રેરણાની વાત કરી હતી. તો આ મુલાકાત ગીર વિસ્તારની રાજકીય અને સામાજિક વ્યવસ્થાને મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે યોજાઈ હતી. તો પ્રવીણ રામ જેઓ ગીરના જંગલો અને ખેતી પાર્ટીના ક્ષેત્રે અપાર યોગદાન આપનારા રહ્યા છે, તેમના નેતૃત્વમાં ખેડૂતો અને યુવાનો માટે અનેક કાર્યક્રમો સફળ થયા છે. તો દેવેન્દ્રભાઈ સોલંકીએ કહ્યું, પ્રવીણભાઈ જેવા યોદ્ધા અને નેતા ગીરની ધરતીનું માન છે. તેમના માર્ગદર્શનથી તલાલા વિધાનસભા ક્ષેત્રના વિકાસ કાર્યોને નવી દિશા મળશે. તો આ મુલાકાતમાં તેમના પરિવાર સાથેના સમયે ખરી એકતાનો અનુભવ થયો. વિપુલભાઈ શિંગાણાએ જણાવ્યું હતું કે બોરવાવ તાલુકાના ખેડૂતો પ્રવીણભાઈના અનુભવમાંથી પ્રેરણા લે છે. તો આ મુલાકાત ખેતી, જળ રક્ષણ અને યુવા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક આપી છે. ગીરના વિસ્તારમાં ખેડૂતો માટેના સરકારી યોજનાઓના અમલીકરણમાં તેમની ભૂમિકા અમૂલ્ય છે. પરિવારજનો સાથેની આ મુલાકાતમાં ગીર વિસ્તારની પરંપરાઓ, ખેતીની મુશ્કેલીઓ અને યુવાનો માટેના તર્કો પર વિસ્તૃત ચર્ચા થઈ છે. પ્રવીણ રામે આ વિશેષ મહેમાનોના આગમન પર આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, આવા સમર્થકોની હાજરીથી ગીરના ખેડૂતોને નવી ઉર્જા મળે છે. તો આગામી દિવસોમાં સંયુક્ત રીતે વિસ્તારના વિકાસ માટે કામ કરીશું. આ મુલાકાત ગીર સોમનાથ જિલ્લાની રાજકીય એકતાનું પ્રતીક બની છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.